ચલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 ના ભાગ 2 માં આપણે ડાયપોલના કારણે મળતું સ્થિતિમાન પ્લસ પાતળી ગોળાકાર કવચના અંદર સ્થિતિમાન, કવચની બહારની સાઈડ સ્થિતિમાન પ્લસ સમસ્થિતિમાન પૃષ્ઠ, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ, આટલા ટોપિકને રિલેટેડ પહેલા સૂત્ર જોઈશું, ત્યારબાદ એને રિલેટેડ એમસીક્યુ જોઈશું. તો ડાયપોલના કારણે સ્થિતિમાન જે છે એમાં તમને ખબર, તો ટેક્સ્ટ બુકની અંદરની આપણને આકૃતિ યાદ હોય તો આ માઇનસ ક્યુ વિદ્યુતભાર, આ પ્લસ ક્યુ વિદ્યુતભાર, આ બંને વિદ્યુતભારથી આપણે આર અંતરે આવેલું એક બિંદુ પી લીધેલું છે અને એના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાનમાં આપેલું છે, રાઈટ, ડાયપોલના કેન્દ્રથી આર અંતરે. તો એ સ્થિતિમાનનું સૂત્ર શું હતું? તો કે એ સ્થિતિમાનનું સૂત્ર હતું કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. તો ડાયપોલની અક્ષ પરનું બિંદુ લો તમે, તો અક્ષ પરના બિંદુ માટે સ્થિતિમાનનું સૂત્ર શું હતું? થીટા બરાબર 0 થાય તો એની અંદર શું આવશે? કેપી અપોન આર સ્ક્વેર. પણ ડાયપોલની વિષુવ અક્ષ પરનું બિંદુ લો તમે, તો એના માટે શું આવશે? તો કે એમાં થીટા બરાબર π/2 cos π/2 0, માટે એના સ્થિતિમાનનું સૂત્ર આવશે 0. તો આ ડાયપોલના કારણે સ્થિતિમાન આપણે જોયું. ડાયપોલના કારણે સ્થિતિમાન પૂરું થાય ત્યારબાદ થિયરી આવે છે પાતળી ગોળાકાર કવચના કારણે ઉત્પન્ન થતું સ્થિતિમાન. તો આપણી પાતળી ગોળાકાર કવચ છે, એના પર પ્લસ વિદ્યુતભાર બહારની તરફ આપણે વિતરિત થયેલો છે એવું વિચારીએ. તો આપણે ખબર છે ચેપ્ટર નંબર 1 માં જોયું હતું કે ભાઈ પાતળી ગોળાકાર કવચ હોય એની અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. તો શું આપણે એવું સમજી લેવાનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય અંદરની બાજુ એટલે સ્થિતિમાન એ શૂન્ય? એવું ના, સ્થિતિમાન શૂન્ય નથી. અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, વિદ્યુત સ્થિતિમાન અચળ આવે છે. આ અચળ કેમ આવે છે એની સાબિતી હમણાં આના પછીનો ટોપિક લઉં ત્યારે તમને લઉં. અત્યારે તમે અંદર વિચાર એવો યાદ રાખીજો કે વી કેવો રહે? અચળ. ક્યાં સુધી? તે છેક સપાટી સુધી. સપાટી પછી તો કે KQ અપોન આર સ્ક્વેર અનુસાર, KQ અપોન આર અનુસાર બદલાય. જોઈએ આપણે આના પછીનું. આના પછીનો આપણે ટોપિક લઈએ છીએ સમસ્થિતિમાન પૃષ્ઠ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પણ વિદ્યુતભારને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ એટલે કરવું પડતું કાર્ય કેવું હોય છે? શૂન્ય હોય છે, રાઈટ. કેમ? તો કે આપણે હમણાં પહેલાં આગળ જ જોયું કે W બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V. હવે સમસ્થિતિમાન પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઉં V2 માઇનસ V1, પણ સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે જ બંને પરના પૃષ્ઠ વિદ્યુત સ્થિતિમાન કેવા છે? સમાન. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય, તો 0 ગુણ્યા ગમે તેટલું 0, એટલે કાર્ય કેટલું કરવું પડે? શૂન્ય. બીજું, સમસ્થિતિમાન પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા પૃષ્ઠને લંબ રૂપે હોય છે. એમસીક્યુ વારંવાર ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે બોર્ડમાં અને ગુજસેટમાં, બરાબર. પછી સમસ્થિતિમાન પૃષ્ઠ પૂરું થાય પછી આપણે લેવો છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ છે E બરાબર માઇનસ dV અપોન dr. ઓકે, આની પણ થિયરીની સાબિતી આપેલી છે. આના પરથી બે જે નિષ્કર્ષો નીકળે છે એ પણ થિયરીમાં આપણને લખીને આપેલા છે ચેપ્ટર નંબર 2 માં, પેમ્પલેટની અંદર જ છે. તો E બરાબર માઇનસ dV અપોન dr. આને સદિશના ફોર્મમાં લખવું હોય તો શું લખાય? તો કે માઇનસ કોમન કાઢી નાખો, dV અપોન dx ઇન્ટુ આઈ કેપ વત્તા dV અપોન dy ઇન્ટુ જે કેપ વત્તા dV અપોન dz ઇન્ટુ કે કેપ. આ સદિશના ફોર્મમાં થઈ. ઓકે, તો આને રિલેટેડ એમસીક્યુ છે 4 થી 5 એમસીક્યુ આપણે લીધેલા છે. અલગ અલગ વેરાયટીના બધા જ એમસીક્યુ આની અંદર આપણે લઈ લીધેલા છે. રેડી? હવે આ વસ્તુ તમને ખબર પડી E બરાબર dV અપોન dr. વિકલનનો નિયમ શું છે? અચળનું વિકલન શું થાય? હંમેશા 0. હું તમને કહું કે વિદ્યુત સ્થિતિમાન V હું અચળ ધારી લઉં તો E કેટલા થાય? 0. અચળનું વિકલન 0. હવે જોજો આપણો જે ટોપિક અધૂરો છોડ્યો હતો અહીંયા આગળ, કોનું વિકલન 0 થાય? અચળનું. એટલે આપણે હમણાં જ જોયું આપણું સૂત્ર E બરાબર dV અપોન dr. ચલો, Vને અચળ ધારી લો, V બરાબર અચળ લઉં હું તો હંમેશા E બરાબર કેટલા આવે? 0. એટલે કહું છું જ્યાં આગળ E બરાબર 0 હોય ત્યાં આગળ V કેવો આવે? અચળ આવે. રેડી? ચલો, તો આનો આપણે આલેખ ડ્રો કરવો છે. જેમ આપણે પહેલા ચેપ્ટરમાં પાતળી ગોળાકાર કવચ, નક્કર ગોળા, એના માટે વિદ્યુત ક્ષેત્ર વર્સિસ અંતરનો આલેખ ડ્રો કર્યો હતો, એમ અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન વર્સિસ અંતરનો આલેખ ડ્રો કરીએ. તો આપણે ખબર છે કે આ મારી
સપાટી થઈ ગઈ, સ્મોલ આર બરાબર કેપિટલ આર. તો ત્યાં બધી જ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન વી કેવું છે? અચળ છે. પછી તો કે વી બરાબર કોના મુજબ બદલાય છે આપણું પછીનું સ્થિતિમાન? તો કે વી બરાબર કે ક્યુ અપોન આર અનુસાર બદલાય છે. એટલે કે વી ચાલે છે 1 અપોન આર અનુસાર બદલાય. તો આપણે પહેલામાં છે ને ગ્રાફ એકદમ કવ આમ શાર્પ ડ્રો કરતા હતા. એ ઈ ચાલે છે 1 અપોન આર સ્ક્વેર હતો, પણ અહીંયા આગળ આપણે થોડોક આ રીતના ડ્રો કરીશું. કેમ? તો કે વી ચાલે છે 1 અપોન આર છે, આર સ્ક્વેર નથી. ખ્યાલ આવ્યો? તો આ પાતળી ગોળાકાર કવચના કારણે ઉત્પન્ન થતું સ્થિતિમાન કે કવચની અંદર, કવચની સપાટી પર સમાન હોય, કવચથી જેમ બહારની સપાટી છે એમ 1 અપોન આર અનુસાર બદલાય છે. ચલો આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ જોયો. બિંદુવત ડાયપોલના કારણે ઉત્પન્ન થતું સ્થિતિમાન કોના અનુસાર બદલાય? આપણે સૂત્ર જોયું, વી બરાબર કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. એટલે કે 1 અપોન આર સ્ક્વેર અનુસાર બદલાય છે. કયો ઓપ્શન આવે છે આપણો 1 અપોન આર સ્ક્વેર? ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ થશે. ઓકે, આગળ જે MCQ નંબર 29 પર જઈએ. ડાયપોલથી ઉદ્ભવતું સ્થિતિમાન વિષુવ રેખા આગળના કોઈ પણ બિંદુ પાસે કેટલું હોય? આપણે જોયું તો વિષુવ રેખા આગળ કેટલું હોય? 0. અને અક્ષ પર શું હોય? કેપી અપોન આર સ્ક્વેર. તો આ કેપી અપોન આર સ્ક્વેર છે ને, આ સૂત્ર છે અક્ષ પરનું છે, અને વિષુવ અક્ષ પર કેટલું આવે? 0 આવે. આગળ જો MCQ નંબર 30, વિદ્યુત ડાયપોલના કારણે સ્થિતિમાનનું સૂત્ર. હવે જો કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર આપણું સૂત્ર છે, રાઈટ? તો કોસ થીટાને તમે કાઢો તો ડોટ પ્રોડક્ટ લાગે, કોઈ દિવસ ક્રોસ પ્રોડક્ટ લાગે નહીં. એટલે ઓપ્શન એ અને બી તો આપણા કેન્સલ જ થઈ ગયા, ક્રોસ પ્રોડક્ટવાળા વધ્યા, રાઈટ કે નહીં? હવે આપણે જોઈએ કે વિદ્યુત સ્થિતિમાન વી બરાબર શું હતા આપણા? વી બરાબર કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. તો કે ડોટ પી લખી નાખું કોસ થીટાને કારણે. તો અહીંયા આગળ હું સ્થાન સદિશ લઉં, કેપ લો આર કેપની દિશાનો એકમ સદિશ. તો લખવા જત શું થાય? કેપી ઇન્ટુ સદિશ આર છેદમાં આર ક્યુબ એવું લખી શકાય. તો કેપી કે ડોટ પી ઇન્ટુ સદિશ આર છેદમાં આર ક્યુબ. તો આવો એ સૂત્ર થાય ડી. તો ડી આપણો સાચો જવાબ થશે. આગળ જઈએ આપણે MCQ નંબર 31. વિદ્યુત ડાયપોલના કારણે મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય એવું પૂછ્યું છે. ચલો, વિદ્યુત ડાયપોલના કારણે આપણે ચેપ્ટર નંબર 1 માં જોયું હતું, પ્લસ ક્યુ વિદ્યુત ભાર, માઇનસ ક્યુ વિદ્યુત ભાર. કોઈ દિવસ અહીંયા આગળ ઈ 0 થાય નહીં, ડઝ નોટ ઇક્વલ ટુ 0, પણ વિદ્યુત સ્થિતિમાન 0 થાય. હવે આપણને શું પૂછ્યું છે? વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર. વિદ્યુત ક્ષેત્ર કંઈક તો હશે જ, પણ વિદ્યુત સ્થિતિમાન તો ઓલવેઝ 0 જ હોય, કોઈ પણના છેદમાં 0. એને કહેવાય ઇન્ફિનિટિવ. એટલે આપણો આન્સર છે ડી, અનંત. રેડી? ઇન્ફિનિટિવ આપેલું તો ઇન્ફિનિટિવ લેવાનું. આગળ જોઈએ MCQ નંબર 32. વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટની દિશા તથા ડાયપોલના મધ્ય બિંદુથી આપેલા બિંદુએ સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય ત્યારે વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતા સ્થિતિમાન અનુક્રમે મહત્તમ અને ન્યૂનતમ. આપણને ખબર છે 0 અને 180. આ થિયરિટિકલ ક્વેશ્ચન છે, આને આપણે ફરીથી ચર્ચા નહીં કરીએ. સૂત્રમાં અગાઉ આપણે આગળ વાત કરી ગયા છે. હવે વિદ્યુત ભારના તંત્રને લીધે ઉત્પન્ન થતું સ્થિતિમાન, એમાં આપણે જોયું તો પોલો ગોળો. તો પહેલી જ વાત છે, વિદ્યુત ભારિત પોલો ગોળો ખાલી જગ્યા વિદ્યુત ક્ષેત્ર ધરાવતો નથી. તો પોલો ગોળો હોય, ઇનસાઇડ સેલ ઈ હંમેશા 0 હોય અને વી હંમેશા અચળ હોય. જોતા રહીએ આગળ જેટલા MCQ આવે છે એની અંદર. એટલે કે અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કોઈ દિવસ હોય નહીં. આગળ જે MCQ નંબર 34. વિદ્યુત ભારિત કરેલ પોલા ગોળા વાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન હંમેશા અચળ હોય. હમણાં જ આપણે જોયું MCQ નંબર 33માં. હવામાં મૂકેલા આર ત્રિજ્યાના ગોળાની અંદર r/2 ત્રિજ્યા આવેલા બિંદુએ સ્થિતિમાન કેટલું હોય? ગોળા પરનો વિદ્યુતભાર ક્યુ છે? જો આ પોલો ગોળો છે, આ આપણું કેન્દ્ર છે, આ એની આર ત્રિજ્યા છે. r/2 એટલે ઓબ્વિયસલી અહીંયા આગળ કંઈક થયું, r/2 સપાટી પર ક્યુ વિદ્યુતભાર છે, પણ પોલો ગોળો છે. પોલા ગોળાની અંદર બધી જ જગ્યાએ વી કેવું હોય? અચળ હોય. કેવો હોય? અચળ. અને વી અચળ એટલે વી બરાબર કે ક્યુ અપોન આર. આર ત્રિજ્યા છે તો કે ક્યુ અપોન આર. આવ્યું સેન્ટેન્સ સેટ થાય છે કે એટલે કે 1/4πε0.
એટલે અત્યારે આપણો આન્સર થશે ડી. આગળ જોઈએ MCQ નંબર 36. ફરી આ ત્રિજ્યાનો પોલો ગોળો છે, સપાટી પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, તો r/3 અંતરે ફરી કે ક્યુ અપોન આર. આર ત્રિજ્યા છે એટલે જોવાનું, જો અહીંયા આગળ છે ને આર ત્રિજ્યા લખેલું છે એટલે છેદમાં સ્મોલ હાર હોય એ ચાલે નહીં, શૂન્ય વાત ખોટી છે, અચળ હોય છે કે ક્યુ અપોન આર, આર સ્ક્વેર વાળું પણ ચાલે નહીં, એટલે આન્સર આવશે કે ક્યુ અપોન આર. 37મા નંબરનો MCQ. 3 મીટર ત્રિજ્યાવાળા એક વાહક ગોળાના કવચની સપાટી પરનું સ્થિતિમાન 6 વોલ્ટ છે, તો કેન્દ્ર પાસે ફરી એક વખત પોલો ગોળો છે ભાઈ, અંદર કેન્દ્ર પાસે કોઈ પણ જગ્યાએ વી કેવો રહેવાનો, ઓબ્વિયસલી અચળ અને અચળ, એટલે કે 6 વોલ્ટનું 6 વોલ્ટ જ હોય. બરાબર. આ તો 3 મીટર કીધું છે, અમને 1.5 મીટર કે 2 મીટર કે ગમે તે રકમ બદલીને આપણને પૂછી શકે, આપણને આવડશે. 38મા નંબરનો MCQ. 9 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક કવચની સપાટી પર 9 કુલમ જેટલો વિદ્યુતભાર છે. 3 સેન્ટીમીટર અંતરે વિદ્યુતભારને 5 સેન્ટીમીટર દૂર ધકેલવા માટે કેટલું કાર્ય કરવું પડે? હું તમને એવું કહું છું કે આ આપણો ગોળો છે, પોલો ગોળો છે, એની ત્રિજ્યા કેટલી આપેલી છે? 9 સેન્ટીમીટર આપેલી છે. હવે પહેલાં એવું કહે છે કે કેન્દ્રથી 3 સેન્ટીમીટર અંતર, એટલે અહીંયા આગળ કોઈક વિદ્યુતભાર છે, એને ખસેડીને ક્યાં લઈ જવો છે? 5 સેન્ટીમીટર દૂર. 3થી ક્યાં લઈ જવો છે? 5 જેટલો દૂર. પણ અહીંયા આગળ વી બધી જ જગ્યા અંદર કેવું છે? અચળ. તો જ્યાં આગળ વિદ્યુત સ્થિતિમાન અચળ હોય ત્યાં વિદ્યુતભારને તમે કોઈ પણ રીતે ટ્રાન્સફર કરો, કાર્ય કેટલું કરવું પડે? શૂન્ય જ કરવું પડે. કેમ? તો કે કાર્યનું સૂત્ર છે W બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V, એટલે કે V2 માઇનસ V1. બે જગ્યાએ V2 અને V1 સમાન જ છે, એટલે બાદ બાકી કેટલી આવશે? 0. 0 ગુણ્યા ગમે તેટલું 0, એટલે કરવું પડતું કાર્ય પણ કેટલું થાય? 0. સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવેલા 3 બિંદુઓ છે A, B અને C પાસે સ્થિતિમાન કેટલું હશે? તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રમાં જે બિંદુ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાન વધુ કહેવાય, એટલે B પાસે વધુ આવે, C પાસે એનાથી ઓછું અને A પાસે સૌથી ઓછું. એટલે આમ લખવું હોય, અત્યારે નથી પૂછ્યું, VB સૌથી વધારે, એનાથી ઓછું ગણવા જાવ તો VC કહેવાય, એનાથી ઓછું ગણવા જાવ તો VA કહેવાય. આવા કોઈક ઓપ્શન પૂછ્યા હોય તોય ચાલે. અત્યારે તો આપણે કહીશું B પાસે કેવું છે? મહત્તમ. આવા પણ ઓપ્શન પૂછી શકે છે, આ રીતના પણ આપણને પૂછી શકે છે. સમસ્થિતિમાન પૃષ્ઠ નામનો ટોપિક આવી ગયો છે આપણો. હવે ખબર છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે? 90 ડિગ્રી. લંબ હોય છે હંમેશા, ક્યારેક લંબ પૂછે, π/2 કે 90 કે, બધા જ જવાબ કેવા આવે? સાચા. બે પ્લેટો એકબીજાથી 10 સેન્ટીમીટર દૂર છે, તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 20 વોલ્ટ છે, તો બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આવી ગયો. આપણને ખબર છે કે E બરાબર V/D. વિદ્યુત ક્ષેત્ર પૂછેલું છે, વિદ્યુત સ્થિતિમાન આપણને આપેલું છે 20 વોલ્ટ. ડિસ્ટન્સ છે 10 સેન્ટીમીટર, એટલે કે 10 ગુણ્યા 10⁻² મીટર. 0 0 કેન્સલ કરીએ, 10⁻² ઉપર થાય તો 10⁻²ઘાત થાય, એટલે કે 200 વોલ્ટ પ્રતિ મીટર. કયો આન્સર છે? 200 વોલ્ટ પ્રતિ મીટર. આન્સર B ઇઝ રાઈટ આન્સર. ઓકે, ચલો. MCQ નંબર 42. X એ અંતરથી મીટર દર્શાવે છે, અંતર મીટરમાં છે, તો V 5x² + 10x - 4 વોલ્ટ છે, તો x બરાબર 1 આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? E બરાબર આપણું સૂત્ર છે -dV/dx. x ના ફોર્મમાં પૂછ્યું છે એટલે અત્યારે હું x જ લઈશ, બાકી આખું લખવું પડે. અત્યારે હું I કેપ આ રીતના લઉં છું. x બરાબર 1 આગળ કીધું છે એટલે આપણે લખીશું. ચલો, માઇનસને પહેલાં બહાર રાખીશું. વિકલનનો નિયમ એક વખત યાદ કરી લઈએ. ખાસ યાદ રાખજો, દરેક વિકલનનો નિયમ છે ઘાત આગળ આવે, ઘાતમાં 1 ઘટે. બીજો નિયમ એવો છે કે અચળનું વિકલન હંમેશા શૂન્ય થાય. તો આપણે નિયમ જોતા રહીએ. પહેલાં આપણે આખો V લખી જ નાખીએ, d/dx. V લખી નાખીએ 5x² + 10x - 4. ચલો, -12. 5x² ઘાત આગળ આવે, ઘાતમાં 1 ઘટે, એટલે 10x. 10x નું થાય 10, x નું થઈ જાય 1.
ખબર છે દરેકને અચળનું થઈ જાય 0. ચલો અંદર ગુણાકાર કરી નાખીએ એટલે શું થયું -10x -10. x બરાબર કેટલા આગળ છે? x બરાબર 1 આગળ પૂછ્યું છે આપણને. તો e બરાબર શું થશે આપણા? કહો જોઈએ. -10 ઇન્ટુ 1 -10 એટલે કે -20 વોલ્ટ પ્રતિ -20 વોલ્ટ પ્રતિ મીટર. -20 વોલ્ટ પ્રતિ મીટર. આ એકદમ સિમ્પલ અને સાદી સરળ રજૂઆત છે. આપણે એકદમ સહેલા એમસીક્યુથી સ્ટાર્ટ કર્યું. ધીમે ધીમે એમસીક્યુનું લેવલ વધતું જશે. આની અંદર 3 થી 4 વેરાયટી છે. જોઈએ આપણે એમસીક્યુ નંબર 43 આગળ. ચલો, કોઈ બિંદુ પાસે XYZ આગળ વિદ્યુત સ્થિતિમાન આપેલું છે -x2y -xz³ +4. તો તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે આપણે. અહીંયા આગળ આખું વિદ્યુત ક્ષેત્ર I, J અને K ના ફોર્મમાં આપેલું છે. એટલે આખા વિદ્યુત ક્ષેત્રનું આપણે સૂત્ર લખીશું -dv/dx × I cap વત્તા dv/dy × J cap વત્તા dv/dz × K cap. ચલો માઇનસ રાખીએ. પહેલા આખા વિદ્યુત સ્થિતિમાનનો x ની સાપેક્ષે વિકલન કરીએ. જોજો, જ્યારે x ની સાપેક્ષે વિકલન કરીએ ત્યારે પદમાં x હોય તો જ એનું વિકલન કરવાનું. જો x ના હોય તો કરવાનું નહીં. પહેલા પદમાં જોજો -x2y, તો એનું શું થાય? ઘાત આગળ આવે, ઘાતમાં 1 ઘટે એટલે કે -2xy -xz³ તો -x નું થઈ જાય 1, z³ વધે. તો આ મેં I cap વાળું લખ્યું આખું. જોતા રહેજો, J cap વાળું લખું છું. એટલે કે હવે હું y ની સાપેક્ષે વિકલન કરીશ તો પહેલા પદમાં y છે તો થશે, બીજામાં નથી એટલે 0 અને ત્રીજામાં 0. તો લખીએ આપણે -x², y નું શું થઈ જાય 1 × J cap. આગળ લખીએ કૌંસમાં z ની સાપેક્ષે કરીએ. જો પહેલા પદમાં z દેખાય છે -x2y, તો z નથી દેખાતો એટલે અચળનું વિકલન થાય 0. આખું x2y અચળ જ કહેવાય એટલે એનું 0 -0. આની અંદર z દેખાય છે તો કે હા, ઘાત આગળ આવે, ઘાતમાં 1 ઘટે એટલે 3x એમનો એમ રહેશે, z નો સ્ક્વેર થશે, છેલ્લે 4 અચળ છે, અચળનું થઈ જાય 0 × K cap. રેડી? આખો કૌંસ હવે આપણે છોડી દઈએ. ચલો આખો કૌંસ છોડીએ તો આમાં શું થઈ જશે? 2xy વત્તા z³ × I cap. છોડ્યો હો, વત્તા છોડો માઇનસ x² × J cap વત્તા -3xz² × K cap. કયો ઓપ્શન છે? 2xy વત્તા z³ × I cap વત્તા x² × J cap વત્તા 3xz² × K cap. આ પણ હજી એકદમ સરળ ભાષામાં એક સ્ટેપ ઊંચો આવ્યો. હજી આના પછી એક એમસીક્યુ જોઈશું. અહીંયા તો આગળ આપણને x, y અને z જ કીધા છે. હવે બિંદુના યામ જ આપી દેશે કે આપણે x, y અને z ની કિંમત મૂકવાની થશે અને મેથેમેટિકલ ફોર્મમાં આખો આન્સર આવશે. જોઈએ આપણે એમસીક્યુ નંબર 44. લો, આવી ગયો. કોઈ એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 2x² વત્તા 3y³ z -4z⁴x સૂત્ર પરથી મળે છે. તો 1 1 1 પાસે વિદ્યુત ક્ષેત્રનો સદિશ શોધો. રેડી? ચલો આપણે પહેલેથી બહુ જ લાંબી ગણતરી છે, તમે ધ્યાન આપતા રહેજો દરેક ખાસ. હમણાં જેમ આપણે લખ્યું તેમ પહેલા સૂત્ર અહીંયા આગળ લખી નાખીએ. વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થાય કહો તો જોઈએ. માઇનસ પહેલા બહાર જ લખી દેવાના, dv/dx × I cap વત્તા dv/dy × J cap વત્તા dv/dz × K cap. તો ચલો પહેલા આપણે વિદ્યુત ક્ષેત્ર લખી નાખીએ. E બરાબર માઇનસ x ની સાપેક્ષે વિકલન કરીશું. x વાળા પદ ગણવાના. જો એ પદમાં x હોય નહીં તો આખું અચળ કહેવાય અને અચળનું વિકલન થાય 0. ચલો 2x² x ની સાપેક્ષે વિકલન કરો. ઘાત આગળ આવે,
ઘાતમાં 1 ઘટે એટલે 2 હતા અને 2 આગળ એટલે કેટલા થયા 4xy વત્તા હવે બીજા પદમાં જો આની અંદર કોઈ જગ્યાએ x દેખાય છે નહીં, x નથી દેખાતો એટલે અચળ કહેવાય, અચળનું વિકલન થાય 0 માઇનસ 4z⁴ x. ચલો x નું શું થઈ જાય 1 એટલે આવશે શું 4z⁴ આપણું પતી ગયું i કેપનું વત્તા હવે j કેપનું આવશે, આપણો નાનો કૌંસ છે. ચલો હવે ફરી y ની સાપેક્ષે વિકલન કરું છું. પ્રથમ પદ 2x² માં y છે માટે વિકલનમાં ગણાશે, y નું વિકલન થાય 1 એટલે આન્સર આવશે આપણે 2x² વત્તા બીજા પદમાં જો y છે 3y³ z, ઘાત આગળ આવે ઘાતમાં 1 ઘટે એટલે 3 × 3 9y² z વત્તા 9y² z. છેલ્લા પદમાં y છે નહીં એટલે અચળ કહેવાય અને અચળનું વિકલન થાય 0, અહીંયા આગળ j કેપ લખી દઈશું વત્તા હવે z ની સાપેક્ષે વિકલન કરીએ. પ્રથમ પદ જો 2x² y, આની અંદર z છે જ નહીં એટલે આખું પદ અચળ કહેવાય, અચળનું વિકલન 0 કહેવાય. ફરી 3y³ z પણ z નું વિકલન થાય 1 એટલે 3y³ જ આવશે માઇનસ 4z⁴x. ચલો ઘાત આગળ આવે ઘાતમાં 1 ઘટે 4 × 4 16 z³ × x ઇન્ટુ k કેપ મોટો કૌંસ પૂરો. હવે આપણે x y અને z ની વેલ્યુ આની અંદર મૂકતા જઈશું 1 1 અને 1 લખી નાખીએ x બરાબર y બરાબર z બરાબર 1 મૂકતા, કારણ કે આપણને બિંદુના યામ આપેલા, જો અલગ અલગ આપ્યા તો અલગ અલગ લખા, બધા એક સરખા ના મૂકવાના, તો પ્રશ્નમાં કીધું છે એટલે મૂક્યા આપણે. બીજું તમને કહી રાખું, તમે વિકલન કરો ત્યારે ઘણા બધાને એમ થાય કે સર આમાં કેમ z ની ઘાત આગળ આવીને ઘટી આમાં નથી, જેની સાપેક્ષે કરો ત્યારે એને જ લેવાનું. અત્યારે હું છેલ્લા પદમાં z ની સાપેક્ષે કરતો તો z ને જ લેવાનો મારે, x ને નહીં ગણવાનો મારે. ખ્યાલ આવે દરેકને? ચલો મૂકી દઈએ. ફરી આ માઇનસ મેઇન સૂત્રના મોટો કૌંસ નાનો કૌંસ અંદર 4 x ની કિંમત 1 y ની કિંમત 1 વત્તા 0 ની ગણતા -4 1 ની 4 ઘાત 1 જ થાય કૌંસ પૂરો i કેપ વત્તા ફરી નાનો કૌંસ 2 1 નો વર્ગ હંમેશા 1 જ થાય વત્તા 9 y² એટલે 1 નો વર્ગ 1 z પણ 1 છે 0 નહીં લખતા કૌંસ પૂરો નાનો કૌંસ ઇન્ટુ j કેપ વત્તા ફરી નાનો કૌંસ 3 1 નો ઘન 1 જ થાય -16 1 નો ઘન 1 અને x પણ 1 છે એટલે 1 લખી દઉં હું કૌંસ પૂરો k કેપ ઇન્ટુ મોટો કૌંસ પૂરો. રેડી? ચલો લખીએ આપણે. આની અંદર શું થશે કહો તો જઈ 4 - 4 એટલે કેટલા થઈ ગયા 0. માઇનસ એમના એમ બહાર જ રાખું છું. 4 - 4 0 0 ઇન્ટુ i કેપ લખવાની જરૂર છે નહીં, આખું પદ કેટલું થઈ ગયું 0. ચલો 2 + 9 એટલે કેટલા થયા 11 j કેપ વત્તા અને 3 - 16 એટલે કેટલા થશે -13 કેટલા થશે -13 k કેપ માઇનસ છૂટા કરો એટલે -11 j માં વત્તા 13 k કેપ આપણો જવાબ થશે. -11 j વત્તા 13 કેપ. આન્સર ડી ઇઝ રાઈટ આન્સર. જો તમને વિકલનમાં ભૂલ પડતી હોય તો આ વિડીયો ફરીથી તમારે પાછળ કરવાનો, ફરી એક વખત જોવાનો, ફરી શાંતિથી વિકલન કરવાનું. એક વખત જાતે પ્રયત્ન કરશો તો જ તમને વિકલન કરતા આવડશે. આગળ MCQ નંબર 45. વિદ્યુત સ્થિતિમાન V બરાબર આપેલું છે, x બરાબર 0.5 મીટર અંતર આવેલા બિંદુ પર લાગતું બળ પૂછ્યું છે. બળ F બરાબર શું થાય તો કે Q × E. તો Q આપેલો છે, E નથી મારી પાસે એટલે E મેળવીશું. E કઈ રીતના મેળવીશું -dv/dx, ખાલી x ના ફોર્મમાં જ આપેલું છે તો માઇનસ બહાર રાખો, વિકલન કરો. 5 નું વિકલન થાય 0, ઘાત આગળ આવે ઘાતમાં 1 ઘટે 4 × 2 એટલે 8x. i કેપ લખવાની જરૂર છે નહીં, x બરાબર કેટલા છે 0.5 એટલે -8 × 0.5 એટલે કે 1/2 8/2 એટલે કે -4 ઘાત વોલ્ટ પ્રતિ મીટર લખાય મારે E બરાબર. ઓકે, મને લાગતું બળ પૂછ્યું છે F બરાબર Q × E
વિદ્યુતભાર કેટલો છે જો તો છે -2 માઇક્રોકુલમ, એટલે કે -2 ગુણ્યા 10⁻6. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે કહો તો છે -4, 4 દુ 8, માઇનસ માઇનસ પ્લસ એટલે 8 ગુણ્યા 10⁻6 ઘાત ન્યૂટન, 8 ગુણ્યા 10⁻6 ઘાત ન્યૂટન, એટલે કે આન્સર આપણો આવશે ડી. આગળ જોઈએ MCQ નંબર 46. અવકાશમાં મૂકેલા XYZ V of XYZ આપેલા છે આપણને. તો 1, 2 અને 0 આગળ વિદ્યુત ક્ષેત્રનો x ઘટક જ કીધો છો. ઘણા શું ખરેખર આખું વાંચે નહીં, એટલે dx dy dz કરીને આખું મેળવી લે. આપણે એટલી બધી કરવાની જરૂરિયાત નથી, ખાલી વિદ્યુત ક્ષેત્રનો x ઘટક જ કીધો છે એટલે E of x શું થશે કહો તો છે -dv/dx * i cap. એટલે હું શું કરીશ તો કે પહેલા આ માઇનસ સૂત્રના x ની સાપેક્ષે જ વિકલન કરીશ, y અને z માં ટાઈમ બગાડીશ નહીં. તો ચલો જો x ની સાપેક્ષે વિકલન છે, પ્રથમ પદ લઈએ તો x ની 2 ઘાત છે, વિકલનનો નિયમ છે ઘાત આગળ આવે, ઘાતમાં 1 ઘટે એટલે tan xy. બીજા પદમાં કોઈ જગ્યાએ x દેખાતો નથી એટલે આખું પદ અચળ કહેવાય, અચળનું વિકલન ઓલવેઝ 0 થાય. ત્રીજા પદમાં x દેખાય છે, x નું વિકલન થાય 1 એટલે 2z², x નું વિકલન 1 થાય, આ મોટો કૌંસ પૂરો. ચલો લખીએ માઇનસ અંદર છૂટા પડીએ tan xy -2z². ચલો કયા કયા યામ કીધા છે આપણને, ક્યાં ક્યાં આગળ છે તો કે 1, 2 અને 0 આગળ કીધું છે મને. તો મૂકું x હોય ત્યાં 1 મૂકીશું, tan x હોય ત્યાં 1, y હોય ત્યાં 2, z હોય ત્યાં 0, તો બીજામાં -2 × 0 નો વર્ગ, 10 દુ 20 એટલે કે -20 વોલ્ટ પ્રતિ મીટર. વિદ્યુત ક્ષેત્રનો x ઘટક -20 એકમમાં છે એટલે બાકી વોલ્ટ પ્રતિ મીટર. ક્લિયર છે? આવડશે? હવે આમાં તમે ટાઈમ બગાડીને EY ને EZ મેળવવા જાઓ પણ એની કોઈ જરૂરિયાત જ નથી, ઓપ્શનમાં છે જ નહીં, તો ખોટો ટાઈમ બગાડવાની જરૂર છે નહીં. આગળ જોઈએ આપણે MCQ નંબર 47. સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા પૃષ્ઠને કેવી હોય લંબ, θ90 કે π/2 કે પૃષ્ઠને કેવી હોય હંમેશા લંબ. આગળ આપણે MCQ નંબર 48 જોઈશું. MCQ નંબર 48 માં એવું કહે છે કે x અક્ષની દિશામાં એક વિદ્યુત ક્ષેત્ર આપેલું છે આપણને. V વર્સિસ x નો એક આલેખ આપેલો છે આકૃતિમાં A, B, C અને D. તો અહીંયા આગળ મને કહે છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ક્યાં મહત્તમ હશે. આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો E = -dv/dx છે. ઓકે, તો જેનો ઢાળ મહત્તમ એનું વિદ્યુત ક્ષેત્ર મહત્તમ. તો A, B, C અને D માં જોવો જોઈએ A અને B નો તો ઢાળ એટલો બધો નહીં લાગતો, C નો લાગે છે અને D નો. એના કરતાં વધારે ઢાળ મહત્તમ કોનો છે? C નો. તો C બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય? મહત્તમ. 49મા નંબરનો MCQ જોઈએ કે સમસ્થિતિમાન પૃષ્ઠમાંથી નીચેનામાંથી કયું લાગુ પડતું નથી. જોઈએ આપણે પૃષ્ઠ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 હોય. એકદમ સાચું, કારણ કે સ્થિતિમાન સમાન હોય તો તફાવત 0 હોય, સાચું છે. બીજું, વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવું હોય? લંબ. તો આ તો વારંવાર MCQ માં આવી ગયું છે, આપણે જોયું છે. ત્રીજું, વિદ્યુત ભારને પૃષ્ઠ પર ખસેડવા માટે કાર્ય શૂન્ય કરવું પડે. એ સાચું છે, કારણ કે વર્ક ડન વર્ક = Q × V2 - V1. V1 ને V2 સમાન હોય તો કાર્ય કેટલું આવે? 0. તો સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા ગોળાકાર હોય? ના, ગોળાકાર હોતા નથી. અલગ અલગ આકાર છે, 3 થી 4 આકાર આપણને ટેક્સ્ટબુકની અંદર આપેલા છે સમસ્થિતિમાન પૃષ્ઠના. આગળ જે MCQ નંબર 50. સમસ્થિતિમાન પૃષ્ઠ પર એકમ ધન વિદ્યુત ભારને x અંતર જેટલું ખસેડવા માટે કરવું પડતું કાર્ય 0 હોય છે, જે વારંવાર આપણે જોયેલું છે. તો અહીંયા આગળ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠે ટોપિક નંબર 2 નો એન્ડ થાય છે.